પક્ષનો ભીતરનો ગોટાળો ભાજપ માટે ઢાંકવાનો પ્રયાસ છે. વાસ્તવમાં એનો સંકેત એ છે કે ભાજપ ઉપર પ્રવીણભાઈએ પ્રહાર કરીને એમ નિશાન આપણને સૂચન આપી દીધું કે ઈ ભાજપમાં તો કમસે કમ નહીં જાય. હા, કારણ કે તાજા જખમ છે. હવે ધારો કે મેં આગળ કીધું ને, પ્રવીણભાઈ રામ એ ભાજપમાં કદાચ જાય એવું મને કેટલાક લોકોએ કીધું, જો ટિકિટ આપે તો. હવે એ સંભાવના ઓછી છે, અને જો એ સંભાવના થોડી ઘણી પણ હો તો શું થાય? તો અત્યારે જે શબ્દ પ્રયોજન એ શબ્દ ન પ્રયોજે. બરાબર. તમે જુઓ, શશી થરૂર ધીરે 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 ભાજપ તરફી થતા જતા હોવાનું બધા વિશ્લેષકો માને છે. અને એટલે ઈ કોંગ્રેસની ટીકા ભલે ન કરે, પણ ભાજપની ફેવર ન કરે તો ટીકાય નથી કરતા. અને નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરમાં ભારતની ભૂમિકા શું અને પાકિસ્તાનનો કેટલો ખરાબ રોલ છે એ આખા વર્લ્ડમાં વાત કરવા માટે જે સમિતિ નિમિત્તે, એ સમિતિમાં ઓવેસી ઉપરાંત જેને